ભરૂચના મોટા ડભોયા વિસ્તારમાં એક વિડીયો વાયરલ થાય છે. વિડીયોમાં એક શખ્સ ખુલ્લેઆમ તલવાર લઈને લોકોની વચ્ચે ધાક જમાવતો જોવા મળે છે. જાહેરમાં હથિયાર સાથે ફરતો આ શખ્સ જાણે કાયદાને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવે છે. વિડીયો વાયરલ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવે છે અને આરોપીને દબોચી લે છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભરૂચ શહેરના મોટા ડભોયાવાડ વિસ્તારમાં જાહેરમાં તલવાર સાથે ફરતા એક શખ્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. બાદમાં પોલીસ તંત્ર એક્શન મોડમાં આવે છે અને વાયરલ વિડીયોમાં આ વ્યક્તિને દબોચી લેવામાં આવે છે. આ વિડીયોમાં દેખાતો વ્યક્તિ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો કરી રહ્યો હોય. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. પટની આરોપીને દબોચવા માટેની કવાયત હાથ ધરે છે. પોલીસ વાયરલ વિડીયોના આધારે ટેકનિકલ ફિલ્ડ તેમજ તપાસ હાથ ધરે છે અને દરમિયાન તલવાર સાથે દેખાતો આ મલબારી દરવાજા વિસ્તારમાં રહેતો મોહમ્મદ હુસૈન મિયા અહેમદ પટવા નામનો વ્યક્તિ હોય છે. પોલીસ આ આરોપીને ઝડપીને પૂછપરછ હાથ ધરે છે. પૂછપરછ દરમિયાન આરોપીએ વાયરલ વિડીયોમાં દેખાતા વ્યક્તિ પોતે જ હોવાનું સ્વીકારી લે છે. પોલીસ તપાસમાં જાણવા મળે છે કે 30મી મેના રોજ રાત્રે મોડા ડભોયાવાડ વિસ્તારમાં કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો હતો અને આ દરમિયાન આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના ઘરેથી તલવાર લઈને આવીને ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પોલીસે આરોપી પાસેથી અંદાજે 2 ફૂટ લાંબી તલવાર કબજે કરી છે અને હાલ આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જાહેરમાં હથિયાર સાથે ધાક જમાવવાનો પ્રયાસ કરનાર સામે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકનાર સામે પગલાં જરૂરથી લેવાય છે. આવા જ અપડેટ અને વિગતવાર સમાચારો માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.